મોત ક્યાંથી કેવી રીતે આવે તેનું કંઈ જ ન કહેવાય। અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના પણ આવું જ કંઈક કહી રહી છે। વિદેશની ધરા પર પગ મૂકવાનો હતો એક અનહદ આનંદ હતો। સ્વજનો સાથે ભેટો કરવાની ભારતની ધરતીને અલવિદા કહેવાય રહ્યું હતું, પરંતુ હજે તો ગુજરાત જ છોડી એ પહેલા જ મોત આવી ગયું અને જિંદગી લઈ ગયું। જૂનાગઢની એક દંપતી પણ આ આગમાં હોમાયું છે, જેનું દર્દ તેના પરિવાર પર હાવી થઈ ગયું છે। એક હરખ છે, સામાન ખીચોખીચ ભર્યો છે। ભાઈ વિદેશ જઈએ છે, સામાન તો જોઈએ ને। જૂનાગઢના દંપતીની આ તસવીર છેલ્લી તસવીર છે। આ તસવીર જોતા લાગે કેવા નસીબવાળા છે, લંડન જાય છે, પણ જ્યારે ખ્યાલ આવે છે એ પ્લેન તો ઉડાન ભરતાની સાથે જ ધપ થઈ ગયું, ત્યારે કાળજું કંપી જાય છે। જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રાધ્યાપક રવજીભાઈ ચોવટિયા અને શારદાબેન ચોવટિયાએ પણ આ પ્લેનમાં મુસાફરી કરી હતી, પણ આ તેમની છેલ્લી મુસાફરી હતી। એ આ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે સર્વિસ કરતા અને અત્યારે રિટાયર્ડ લાઈફ હતી। એમની ઉંમર 68 વર્ષની છે અને એમના ધર્મપત્નીની ઉંમર 64 વર્ષની છે। અહીંયા છેલ્લા લગભગ 30 થી 35 વર્ષથી અહીંયા જ રહી છે। એ છેલ્લા ગયા વર્ષે ગયા હતા, એટલે 2-3 વર્ષે એક વખત જાય, 2 વખત લંડન રહી આવ્યા છે 6-6 મહિના। આ ત્રીજી વખત જતા હતા। એમના પુત્ર ત્યાં છે, એમને ત્યાં ઘરે જતા હતા। જૂનાગઢ શિવાની પાર્કમાં રહેતું હતું આ દંપતી। એક પુત્ર તેમનો લંડનમાં રહે છે અને એક પુત્રી હાલ સિંગાપુરમાં રહે છે। પુત્રએ માતા પિતાને લંડન બોલાવ્યા હતા। આ દંપતી નિવૃત્ત જીવન જીવે છે, તેથી દીકરાને મળવાની ખુશીમાં આ દંપતીએ પણ પરદેશની રાહ પકડી। અમારા ચોવટિયા સાહેબ છે એ સત્સંગી જીવન જીવતા હતા। દરરોજ સવારે મોટા સ્વામિનારાયણ મંદિરે પરિવાર સાથે દર્શન કરવા જતા હતા અને નિવૃત્તિ જીવન જીવતા હતા। ત્યારે એમની આ જે યાત્રા જે છે પ્લેનની, એ અંતિમ યાત્રા બની હોય એવું અમે લાગણી અનુભવી છે। ખૂબ દુઃખ થઈ રહ્યું છે, પરંતુ ઈશ્વર એમના આત્માને શાંતિ મળે અને આપે એવી પ્રાર્થના કરીએ છીએ। હાલ તેમનો એક પુત્ર અને પુત્રવધુ જૂનાગઢમાં રહે છે, જે મમ્મી પપ્પાને મૂકવા માટે જૂનાગઢથી અમદાવાદ આવ્યા હતા, પરંતુ તેઓ પરત જૂનાગઢ પહોંચે એ પહેલા જ સમાચાર મળ્યા પ્લેન ક્રેશ થયું છે। મૃતક નિરૂપમાબેનના 80 વર્ષીય માતા પણ તેઓની સાથે જૂનાગઢમાં જ રહે છે, પરંતુ તેમણે આ દુર્ઘટનાથી અજાણ રાખવામાં આવ્યા છે, કારણ કે ઘટના જેવી છે કે કાળજું કંપી જાય। વાત સાંભળતા જ હૃદય પગ મૂકે। બસ હવે ઈશ્વરને એક જ પ્રાર્થના કે મૃતકના પરિવારજનોને આ સદમો સહન કરવાની શક્તિ આપે। પરેશ બુદ્ધભટ્ટી, TV 13 ગુજરાતી, જૂનાગઢ।